આપણે જે ટોપિક ભણ્યા એના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. બરાબર, પહેલો એમસીક્યુ છે ચાર્લ્સના નિયમ મુજબ વાયુના કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરતા આલેખનો ઢાળ શું થાય? ચાર્લ્સના નિયમનું મેઇન સૂત્ર શું લખ્યું આપણે? VT ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ V0 T ના છેદમાં 273 થાય. હવે આ તાપમાન છે અંશ સેલ્સિયસમાં લેવાનું છે, એટલે આ સૂત્રને આ રીતે લખી શકું. VT ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ પેલું પદ અહીંયા લખું, V0 ના છેદમાં 273 ઇન્ટુ T લખાય ને, પ્લસ V0 આમ થશે. હવે આ સમીકરણ કયા પ્રકારનું છે? Y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. ઢાળ શું ગણાય? m ઢાળ ગણાય ને. m શું થશે? ઢાળ. તો ઢાળ કેટલો થશે ભાઈ? V0 બાય 273. એટલે ઓપ્શન આવશે એ ઓપ્શન સાચો પડશે. એ ઓપ્શન ગણાશે ને આપણો સાચો ઓપ્શન. ઓકે, નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન છે, આ ફર્સ્ટ હતો. સેકન્ડ છે, કયા તાપમાને વાયુનું કદ એ 0 સેલ્સિયસ તાપમાને વાયુના કદના કેટલામાં ભાગનું? 0 સેલ્સિયસ તાપમાને વાયુના કદ કરતા બમણું થશે. એવો છે તાપમાન લેવાનું છે ને. કયા તાપમાને વાયુનું કદ એ 0 સેલ્સિયસ તાપમાને વાયુના કદ કરતા બમણું થશે? તો અહીંયા બોલો, V1 કેટલું છે કદ? V ધારીએ, V1 બરાબર V, તો અંતિમ કદ V2 એનું બમણું એટલે 2V થાય ને. T1 કેટલું છે? 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. તો T2 શોધવાનું છે આપણે. હવે નિયત દબાણે કયો નિયમ લાગુ પડશે? ચાર્લ્સનો નિયમ લાગુ પડે ને. V ચલે છે T, એટલે V1 upon T1 is equal to V2 upon T2. આમ થશે V1 કેટલું? V upon T1 273, V2 2V upon T2. આમ થશે. બોલો શું થશે? T2 2 ગુણ્યા 273 કેલ્વિન. પણ તમને ના ગુણાકાર કરવાની જરૂર નથી, તમને આન્સર શેમાં આપ્યો છે જુઓ, અંશ સેલ્સિયસમાં ને. આ નિરપેક્ષ તાપમાન લઈએ છીએ એટલે કેલ્વિનમાં આવશે, એટલે આમાંથી 273 બાદ કરવા પડશે. 2 ગુણ્યા 273 માઇનસ 273 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. બરાબર ને. 273 કોમન, તો 2 ઓછા 1 એટલે 1 જ થશે, એટલે 273 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જશે. ખ્યાલ આવી ગયો ને. એટલે એ સી ઓપ્શન આવશે. ઓપ્શન આવશે સી. નેક્સ્ટ, એક વાતાવરણ દબાણ અને 200 કેલ્વિન તાપમાને એક પાત્રમાં રહેલા વાયુનું દળ કેટલું છે? 3.2 ગ્રામ છે. તો આ જ પાત્ર આપણે ચેન્જ કરતા નથી, તાપમાન ચેન્જ કરીએ છીએ 500 કેલ્વિન, અને 10 વાતાવરણ રહેલા આ જ વાયુનું દળ. વાયુ બદલાતો નથી. બરાબર. એક વાતાવરણ દબાણે છે, દબાણ પણ ચેન્જ કરીએ છીએ, પણ આપણે શું નથી બદલતા? કદ નથી બદલતા. પાત્ર એનું એ જ છે, એટલે V1 બરાબર V2 થાય. V1 બરાબર V2. હવે V બરાબર શું થાય? આદર્શ વાયુ સમીકરણ પરથી
જો આદર્શ વાયુ સમીકરણ આપણી પાસે પીવી બરાબર એનઆરટી છે, પણ આપણને વાયુનું દળ આપેલું છે. દળ આપેલું છે ને, એટલે મોલને દળના સ્વરૂપમાં લખીએ તો દળના છેદમાં વજનના છેદમાં આણ્વીય દળ ને આમ થાય. તો આમાં v ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? WRT/PM થાય ને. તો v1 બરાબર શું લખાય? W1RT1/P1M. રેડી? વાયુ એનો એ જ છે એટલે m પણ ચેન્જ નહીં થાય, અને r તો વાયુ અચળાંક જ છે. અને v2 ને બદલે શું લખાય? W2RT2/P2M. આમ થશે, બરાબર. હવે વેલ્યુ અપ્લાય કરીએ. પેલા RR કેન્સલ અને MM કેન્સલ. બાકીની વેલ્યુ અપ્લાય કરીએ તો W1 કેટલું છે? શરૂઆતનું દળ 3.2 ગ્રામ છે ને, 3.2 બરાબર, ઇન્ટુ T1 ત્યારે કેટલું છે? 200 છેદમાં દબાણ 1 વાતાવરણ બરાબર. આપણે શું શોધવાનું છે? દળ W2 પછી દળ કેટલું થાય છે એ શોધવાનું છે. T2 તાપમાન 500 કેલ્વિન કરીએ છીએ અને છેદમાં દબાણ 10 વાતાવરણ બરાબર. હવે સાદું રૂપ આપવાનું છે. જો આ બંને 0 સામસામેથી કેન્સલ કરી શકાય ને આ રીતે. 5 2 10. રેડી? W2 શું થાય? 2 સામે ગુણાય એટલે 3.2 ગુણ્યા 4 ને. W2 = 3.2 into 4. 2 સામે જાય, 4 તેરી 12, 12.8 ગ્રામ આવશે. કેટલો આવશે? 12.8 ગ્રામ. ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ફોર્થ. શું છે ફોર્થ? બોયલના નિયમનું પાલન કરતા આદર્શ વાયુના સંદર્ભમાં શું સાચું છે? તમને વિકલ્પ તરીકે d/dv P આપેલું છે કે નહીં? અચળ તાપમાને. હેલો, અવાજ આવે છે ને? બોલો, બોયલના નિયમ પ્રમાણે શું લખી શકીશું આપણે? PV બરાબર K ને? બોયલના નિયમ પ્રમાણે PV બરાબર K. PV = K. તો P બરાબર શું થશે? K × 1/V. હવે આપણે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. આપણને d/dv P લેવાનું છે ને, એટલે બંને બાજુ d/dv વડે ગુણી d/dv × P. એ તો અચળ છે. d/dv × 1/V થશે, બરાબર ને? તો આમ લખાય અચળ તાપમાન છે એટલે કૌંસની બહાર આમ T લખેલું છે. d/dv એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર શું થશે? 1/V નું વિકલન શું થાય? -1/V². શું થાય? -1/V². એનું સંકલન lnV થાય. વિકલન -1/V². એટલે શું આન્સર આવશે? -K/V² થશે ને? -K/V². થશે. નેક્સ્ટ લઈએ આપણે. સ્પોર્ટ્સ અને મટીરિયોલોજીના અભ્યાસ માટે ગરમ હવાના બલૂનનો ઉપયોગ કયા નિયમને અનુસરે છે? V ને T વચ્ચેનો સંબંધ ને ગરમ કરો એટલે કદ વધે. V અને T વચ્ચેનો સંબંધ એટલે ચાર્લ્સનો નિયમ ને. ગરમ હવા ભરો બલૂનમાં એટલે શું થાય? ઘનતા ઘટે ને. કદ વધે એટલે ઘનતા ઘટે એટલે બલૂન ઉપર જાય, બરાબર ને?
ધમાલ મૂવીમાં જાય છે ને બલૂન ઉપર, જોયું છે ને? બસ એ અંદર ગરમ હવા ભરે, બરાબર ને? બલૂન ઉપર જાય. ચાલો આગળ. 1 લિટરની ક્ષમતા ધરાવતો જે ફ્લાસ્ક છે, એ ફ્લાસ્કનું તાપમાન આપણે 25°C થી વધારીને શું કરીએ છીએ? 35°C કરવામાં આવે તો બહાર નીકળતી હવાનું કદ, અહીંયા પાત્રનું કદ તો વધવાનું નથી. જેટલું વાયુનું કદ વધશે એટલી હવા બહાર નીકળી જશે. તો આપણે વાયુના કદમાં થતો વધારો મેળવવો પડે ને. ડાયરેક્ટ વેલ્યુ એપ્લાય કરીએ. બોલો, તાપમાન ને કદ વચ્ચેનો સંબંધ V1/T1 is equal to V2/T2 અથવા V1/V2 બરાબર T1/T2 પણ લખી શકાય. V1 શું છે? 1 લિટર એટલે આન્સર મિલીલીટરમાં આપ્યો છે ને, 1000 મિલીલીટર. 298. T1 25°C છે ને, પણ અહીંયા નિરપેક્ષ તાપમાન લેવાનું, એટલે કયા એકમમાં લેવાનું તાપમાન? કેલ્વિનમાં, બરાબર? બરાબર V2 શોધવાનું છે અને T2 35°C એટલે 308. તો V2 શું થશે? બોલો, 1000 ગુણ્યા 308 છેદમાં 298. ગુણાકાર ભાગાકાર કરવા જશો તમારો તો સમય જતો રહેશે કે નહીં? સાદો રૂપ ફટાફટ આવડવું જોઈએ. જુઓ, શીખો. અહીંયા પેલા આન્સર જુઓ. 0.33 કરતા 3 છે, લગભગ 10 ગણો છે ને. આના કરતા 10 ગણો થાય ને. આ 330 એ પાછો આ 0.33 કરતા 1000 ગણો થાય, આ 100 ગણો થાય. એટલે આન્સર એકદમ નજીક નથી છે. આમાં તમને આન્સર એકદમ નજીક નથી આપેલા હોતા. આન્સર દૂર હોય તો એપ્રોક્સિમેટલી લઈ શકાય. એટલે 308 છે ને, એને આપણે 310 લઈ લઈએ અને 298 ને 300 લઈ લઈએ. અંશમાં 2 વધારી દીધા, છેદમાં 2 વધારી દીધા, એટલે ખાસ ડિફરન્સ આવશે નહીં. એટલે આમ લખાય 310 છેદમાં 300. તો 3100/3 3103/3 એટલે શું આવે? 3000/3 એટલે 1000 ને 100/3 એટલે 33.33. એટલે 1033.33 થાય. તો મૂળ કદ કેટલું હતું? 1000 મિલી. તો બહાર નીકળતી હવાનું કદ કેટલું થશે? બોલો, 1000 બહાર નીકળતી હવાનું કદ 1033.33 માઇનસ 1000 એટલે કેટલા આવશે? 33.33 મિલી આવશે. તો નજીકનો આન્સર કયો આવશે આપણો? 33 મિલી આવશે, બરાબર. નેક્સ્ટ, સાતમો MCQ. શું આપેલું છે? 1.2 લિટર કદનું એક પાત્ર શું ધરાવે છે? 1000 ટોર દબાણે એક વાયુ ધરાવે છે. અને બીજું પાત્ર છે 3.8 લિટર કદનું પાત્ર છે, એ 500 ટોર દબાણે બીજો વાયુ ધરાવે, તે જ વાયુ ધરાવે છે. અને બંને પાત્રોને નહિવત કદ ધરાવતી નળી વડે જોડવામાં આવે તો પરિણામી દબાણ કેટલું થાય? તો આપણે પરિણામી દબાણનું સૂત્ર લખ્યું, તમને ખ્યાલ છે? P is equal to P1 V1 plus P2 V2. આવું સૂત્ર મેળવેલું છે ને, ડાલ્ટનનો આંશિક દબાણના નિયમની ચર્ચા કરી છે, upon V1 plus V2. હવે આમાં આપણે વેલ્યુ એપ્લાય કરીએ. બોલો, P1 કેટલું? 1000 ગુણ્યા 1.2 ને, વત્તા P2 કેટલું? 500 ગુણ્યા 3.8
ભાગ્યા 1.2 1.2 પ્લસ 3.8 અંશ 1000 ગુણ્યા 1.2 એટલે 1200 ને પ્લસ જો 500 ગુણ્યા 3.8 કરવું હોય તો 3.8 ના અડધા 1900 1.9 થાય ને 19 દુ 38 એટલે 1.9 ગુણ્યા 1000 એટલે 1900 આવી જાય. ખ્યાલ આવ્યો તમને? પાંચસો ગુણ્યા 3.8 મેં 2 વડે ગુણી 2 વડે ભાગીએ તો 500 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 1000. 3.8 ના અડધા કેટલા થાય? 1.9 1.9 ગુણ્યા 1000 1900. ખ્યાલ આવી ગયો? છેદમાં 5 1900 ને 1200 કેટલા થાય? 3100 ભાગ્યા 5. હવે બે રીતે ગણી શકાય, ભાગાકાર કરાય અથવા તો અંશ છેદમાં 5 આવે, 0.5 આવે, 50 આવે, 500 આવે એટલે અંશ છેદને 2 વડે ગુણી નાખવાના. 2 વડે ગુણો તો 3100 ગુણ્યા 2 એટલે બોલો 3100 ગુણ્યા 2 6200 6200 ભાગ્યા 10 એટલે 620 આવી જશે. 620 બરોબર. વાતાવરણ ટોર આપેલું છે, એકમ દબાણનો એકમ ટોર તરીકે આપેલો છે. તો શું આન્સર આવશે? 620. સી ઓપ્શન આવશે. પછી નેક્સ્ટ છે 8મો MCQ. અચળ કદે નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા વાયુ માટે તાપમાનના વધારા સાથે દબાણમાં વધારો થવાનું કારણ શું? તાપમાન વધે એમ દબાણ પણ કેમ વધે? બોલો. સરેરાશ આણ્વીય ગતિ વધવાને કારણે અથડામણનો દર વધે. અથડામણનો દર વધે ને, તાપમાન વધતા અથડામણનો દર વધે, પણ અથડામણનો દર વધે તો વેગ વધે. શું વધે? વેગ વધે. આણ્વીય આકર્ષણમાં વધારો ન થાય, સરેરાશ મુક્ત પથમાં ઘટાડો નહીં થાય. મેઇન શું થાય? સરેરાશ આણ્વીય ગતિ વધવાને કારણે. શું આવશે આન્સર? આપણે લખ્યું કે કાઇનેટિક એનર્જી તાપમાનના સમપ્રમાણમાં હોય ને કે નહીં? હવે તાપમાન વધતા શું થાય છે? કાઇનેટિક એનર્જી વધે ને. તાપમાન વધે તો શું થાય? કાઇનેટિક એનર્જી વધે. કાઇનેટિક એનર્જી વધે તો અણુઓ વધારે જોરથી પાત્રની દિવાલ સાથે અથડાય કે નહીં? એટલે દબાણ વધે. એટલે દબાણમાં વધારો થવાનું કારણ શું થાય? હા, એ તો બરાબર, પણ એને કારણે કેમ દબાણ વધે છે? તાપમાન વધતા દબાણ વધે છે તો આપેલું છે, પણ એના માટે મેઇન રીઝન શું છે? કારણ કે તાપમાન વધતા અણુઓની ગતિ ઉર્જા વધે છે. બરાબર. અણુનો અથડામણ દર, તાપમાન વધતા અથડામણ દર વધે, પણ એને કારણે દબાણ નો વધે. શું વધે? વેગ વધે. એ રાસાયણિક ગતિકીમાં આવશે. બરાબર. પછી નેક્સ્ટ, એક પાત્ર વાયુ અને પાણીના થોડા ટીપાને કારણે કેટલું દબાણ ધરાવે છે? 830 મિલીમીટર ઓફ એચજી દબાણ ધરાવે છે. બરાબર. પાત્રનું તાપમાન 1% ઘટાડવામાં આવે તો નવું દબાણ કેટલું થાય? વાયુ પાણીની બાષ્પથી સંતૃપ્ત છે કે નહીં? બરાબર ને. વાયુ પાણીની બાષ્પથી સંતૃપ્ત છે તો અહીંયા દબાણ કેટલું છે? પી ટોટલ આપ્યું છે આપણને 830 મિલીમીટર ઓફ એચજી આપેલો છે. કેટલું? 830 મિલીમીટર ઓફ એચજી આપેલો છે. પી ટોટલ 830 છે. હવે તાપમાન 1% ઘટાડવામાં આવે, દબાણ 2, નવું દબાણ ગણવાનું છે. બરાબર. અહીંયા પી ઓફ H2O કેટલું છે? 30. તો પી ઓફ ગેસ કેટલું થાય? વાયુનું દબાણ
પી ઓફ ગેસ ને આપણે P1 કહીએ. કેટલું? 800 આવશે ને, 830 ઓછા 30 એટલે કેટલું આવશે? 800 આવશે. ત્યારે તાપમાન T1 છે. કેટલું છે? T1 તાપમાન છે આપણે. બોલો T1 કેટલું લઈશું? T પણ ધારી શકો અને 100 પણ ધારી શકો. આન્સર સરખો જ આવશે. તમને માની લો કે આપણે, કારણ કે ટકામાં ઘટાડો આપ્યો છે ને, એટલે 100 કેલ્વિન ધારી લઈએ. કેટલું ધારી લઈએ? 100 કેલ્વિન ધારી લઈએ. હવે આપણી પાસે બીજી પરિસ્થિતિ છે. આ પી ટોટલ અહીંયા કેટલું આવે સેકન્ડ સ્થિતિમાં એ શોધવાનું છે. બરાબર, નવું દબાણ ગણવાનું છે. તો અહીંયા પી ઓફ H2O કેટલું છે? 25. કેટલું છે? 25. તો આપણે પી ઓફ ગેસ એટલે અહીંયા P2 કહીએ. શું થાય? P2 એ શોધવું પડશે ને પેલા. પછી P2 ને P ઓફ H2 નો સરવાળો P ટોટલ થશે. તો અહીંયા T2 કેટલું થશે? T2 કેટલું લખી શકીશું આપણે? બોલો. 100 પ્લસ 1% નો ઘટાડો. એટલે 100 એ 1 નો 100 ધાર્યું તો 100 એ 1 નો ઘટાડો 99 આવે ને. અને અહીંયા તમે T ધારશો ને તો અહીંયા 99T/100 આવશે. કારણ કે 100 એ T નો ઘટાડો તો 99, 100 એ 1 નો ઘટાડો તો 99 એ કેટલો ઘટાડો? એટલે 99 T ના છેદમાં 100 ને બાદબાકી કરો એટલે આવી, એટલે આન્સરમાં કોઈ ફેર પડશે નહીં. ગમે તે રીતે ગણો, T ધારીને ગણો, 100 ધારીને ગણો, 200 ધારીને લઈ લે, બરોબર, આન્સર સેમ આવે. હવે P ને T વચ્ચેનો સંબંધ બોલો. P ચલે છે T ને, એટલે P1 upon T1 બરાબર P2/T2. આમ થશે. આપણે શું શોધવાનું છે? P2. P1 કેટલું છે? અથવા ડાયરેક્ટ P2 લખીએ. P2 બરાબર P1 કેટલું? 800 ગુણ્યા T2. T2 આવશે ને ગુણાકારમાં એના 99 છેદમાં 100. T1 100, આ 2 0 કેન્સલ. 99 ગુણ્યા 8 કરવા હોય તો પેલા 100 ગુણ્યા 8 કરવા. 800 ઓછા 9 ઓછા 8 792. બરાબર ને, 792. હવે આપણે શું શોધવાનું છે? આ P ટોટલ ને, આ P2 મળ્યો આપણને, તો એમાં P ઓફ પાણીની બાષ્પનું દબાણ ઉમેરવું પડે. એટલે સેકન્ડ સ્ટેજમાં આપણે P ટોટલ લેવાનું છે. તો P ટોટલ બરાબર P2 પ્લસ P ઓફ H2O થશે. P2 પ્લસ P ઓફ H2O તો એ કેટલું થશે? P2 કેટલું છે? 792 આવ્યું અને P ઓફ H2O અત્યારે 25 એટલે 817 આવશે. 817 મિલીમીટર ઓફ Hg. રેડી? 817. નેક્સ્ટ 10મો પ્રશ્ન. જો શું આપેલું છે? 75°C તાપમાને રહેલા વાયુને શું કરવામાં આવે? ઠંડુ પાડતા કદમાં 15% ઘટાડો થાય છે. કદમાં ઘટાડો શેમાં આપેલો છે ભાઈ? ટકાવાર ઘટાડો આપેલો છે ને, 15% ઘટાડો થયો છે. તો તેને કયા તાપમાને ગરમ કરવું જોઈએ કે દબાણ બમણું થાય? અહીંયા P1, V1 અને T1 ની ચર્ચા કરી. તો P1 કેટલું? P ધારીએ તો P2 2P. દબાણ બમણું કરવું છે ને. V1 100 ધારીએ તો V2 100 ઓછા 15% ઘટાડો થાય છે ને. અને V ધારો તો શું થાય? V માઇનસ 15V/100 એટલે 85V/100. પછી આન્સર તો સેમ જ આવશે. બરાબર. T1 કેટલું છે? 75°C એટલે કેલ્વિનમાં કેટલું થશે? 349 કેલ્વિન થશે. 348 કેલ્વિન, સોરી.
કેટલું થશે 348 કેલ્વિન. તો આપણે T2 શોધવાનું છે. અહીંયા 3 ચલ પદ છે ને, તો કોનો ઉપયોગ કરીશું? સંયુક્ત વાયુ સમીકરણ ને, એટલે P1 V1 upon T1 is equal to P2 V2 by T2. આનો યુઝ કરીએ. હવે વેલ્યુ એપ્લાય કરીએ. આપણે શું મેળવવાનું છે? T2. T2 શું થશે? ડાયરેક્ટ T2. હવે કિંમતો P1 V1 T2 ને સૂત્રનો કરતા બનાવ તો T2 બરાબર શું થશે? P2 V2 આવશે ને પેલા. T2 એટલે 2P, V2 એટલે 85, સામે T1 જશે ને, T1 એટલે 348 અને છેદમાં શું આવશે? P1 V1 એટલે P into 100 આમ થશે. બોલો કેન્સલ કરીએ. આ P ને P કેન્સલ. ભાગ ઉડાડવો હોય થોડોક તો 17 પંચા 85 અને 20 પંચા 100, પાછું 10 દુ 20 થઈ જશે. 10 દુ 20 એટલે 348 ગુણ્યા 17 કરવાનું ને, ભાગ્યા 10 એટલે અલ્ટિમેટલી તો શું આવી જશે? આમ પણ લખી શકાય 17 ગુણ્યા 34.8, બરાબર ને? 17 ગુણ્યા 34.8 આ કેલ્વિનમાં આવશે. આપણે શેમાં લેવાનું છે? અંશ સેલ્સિયસમાં. તો 34.8 ગુણ્યા 17 કરી નાખી. બોલો 8 પછી 4 3 અને 7 8 56 ના 6 વધ્યા 5, 7 ચોક 28, 28 ને 5 33 ના 3 વધ્યા 3, 7 તેરી 21 ને 3 24, 6 8 ને 3 11, 9 591.6 આવે છે ને, એટલે એટલા કેલ્વિનમાં આવશે. શું એપ્રોક્સિમેટલી 592 લઈ શકાય ને કેલ્વિનમાં. હવે અંશ સેલ્સિયસમાં કેટલું થશે? અંશ સેલ્સિયસમાં 592 માઇનસ 273 ને, એટલે કેટલું થશે? 319 આવશે. 319 ડિગ્રી સેન્ટીગ્રેડ. રેડી? 319 ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો 11મો પ્રશ્ન શું છે? એક ગેસ સિલિન્ડર 15 વાતાવરણ દબાણ સહન કરી શકે છે. એનું કેટલું દબાણ સહન કરવાની કેપેસિટી છે? 15 વાતાવરણ. બરાબર. પછી 27 અંશ સેલ્સિયસ તાપમાન એમાં દબાણ કેટલું છે? 12 વાતાવરણ છે. એટલે T1 આપણે 27 અંશ સેલ્સિયસ લઈએ એટલે કે 300 કેલ્વિન લઈએ ત્યારે દબાણ કેટલું છે એનું? T1 12 વાતાવરણ છે ને. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા તાપમાનની મર્યાદા સુધી સિલિન્ડર ફાટી જશે? T2 એવું તાપમાન લેવાનું છે આપણે કે ત્યાર પછી ત્યાં સુધી સિલિન્ડર ન ફાટી જાય એટલું તાપમાન મેક્સિમમ લેવાનું. કેટલું દબાણ સહન કરી શકે છે? 15. એટલે 15 વાતાવરણ દબાણ સુધી એને કઈ વાંધો આવશે નહીં. બરાબર ને? એટલે આપણે 15 વાતાવરણ દબાણ લઈ અને શું શોધી શકીએ? તાપમાન મેળવી શકીએ ને. સિલિન્ડરનું કદ તો બદલાશે નહીં. અંદરનું દબાણ વધે તો સિલિન્ડર તો મોટું નથી થવાનું ને. ગેસનું સિલિન્ડર હોય એનું કદ બદલાશે નહીં. એટલે હવે આપણે બોલો કયા સંબંધનો ઉપયોગ કરીશું? P ચલે છે એટલે P1 upon T1 is equal to P2 upon T2. વેલ્યુ એપ્લાય કરીએ. P1 કેટલું છે? આપણે T2 શોધવું છે.
એટલે T2 શું થશે? બોલો. P2 T1 upon T1 થશે. P2 T1 upon T1. હવે એની વેલ્યુ એપ્લાય કરીશું તો P2 કેટલું છે? 15 ગુણ્યા T2 300 ભાગ્યા 12. બોલો. 4 તેરી 12, 5 તેરી 15, 5 તેરી 15, 1500 ભાગ્યા 4 એટલે 750 ના પાછા અડધા થાય ને. 750 ના અડધા કેટલા થાય? 375 એટલે 375 કેલ્વિન થશે, બરાબર ને? અને અંશ સેલ્સિયસમાં ફેરવો, 272 બાદ કરો કેટલા આવશે? 102 આવશે. 102 અંશ સેલ્સિયસ એટલે 102 અંશ સેલ્સિયસ સુધી સિલિન્ડરને કંઈ થશે નહીં. એના કરતાં તાપમાન વધે તો સિલિન્ડર ફાટી જાય, બ્લાસ્ટ થાય, બરાબર? ઘણી વખત આગ લાગી હોય ત્યાં સિલિન્ડર બ્લાસ્ટ થાય છે, ગેસના સિલિન્ડર. એનું કારણ શું? તાપમાન વધે એનું, એટલે અંદરનું દબાણ વધી જાય એટલે બ્લાસ્ટ થાય. નેક્સ્ટ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે. 0 અંશ સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ એક વાયુનું કદ કેટલું છે? 100 cc છે. દબાણ કેટલું કરવામાં આવે? 1.5 ગણું કરવામાં. કેટલા? 1.5 ગણું કરવામાં આવે છે દબાણ, બરાબર? અને તાપમાન નિરપેક્ષ તાપમાનના, એટલે અહીંયા 0 અંશ સેલ્સિયસ લીધું 273 કેલ્વિન, એના 1/3 નિરપેક્ષ એટલે કેલ્વિનમાં લઈએ, એના 1/3 ભાગ જેટલું વધારવામાં આવે છે, તો અંતિમ કદ કેટલું થાય? દબાણ કેટલું છે આપણી પાસે વાયુનું? T1 1 atm છે ને, બરાબર? પછી કદ કેટલું છે? V1 100 cc અને T1 100 cc છે ને. T1 273 કેલ્વિન. 0 અંશ સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. દબાણ કેટલું કરવામાં આવશે? 1.5 ગણું એટલે 1.5 atm થશે. 1.5 atm ને. કદ શોધવાનું છે ને, અંતિમ કદ. તાપમાન શું કરવામાં આવશે? નિરપેક્ષ તાપમાન કેટલું છે? 273, એમાં એનો ત્રીજો ભાગ વધારવામાં આવે છે, એટલે કેલ્વિનમાં લઈએ એનો ત્રીજો ભાગ વધારવાનો, એટલે 273/3 એમાં ઉમેરી દેવાના ને. હવે જો સાદું રૂપ આમ આપવાનું, 273 માંથી કોમન કાઢો તો 1 + 1/3 ને, એટલે 4/3 થશે. એટલે 273 ગુણ્યા 4/3. કોનો યુઝ કરીશું આપણે? ત્રણેય પદ છે એટલે સંયુક્ત વાયુ સમીકરણ ને. P1 V1 upon T1 is equal to P2 V2 by T2. શું શોધવાનું છે આપણે? V2 શોધવાનું છે ને. V2 તો શું થશે? V2 બરાબર P1 V1 T2 P1 T2 upon P2 T1 આમ થાય ને. વેલ્યુ એપ્લાય કરીએ. P1 કેટલું છે? 1 ગુણ્યા V1 100 273 છેદમાં P2 1.5 ને, અને T2 273 ગુણ્યા 4/3. 273 કેન્સલ થશે. T2 ઉપર છે. હા સોરી, આમ થશે. P1 કેટલું? 1 T1 200 પ્લસ V1 કેટલું? 100 ગુણ્યા 273 ગુણ્યા 4/3 ને,
હા છેદમાં 3 P2 1.5 અથવા 3/2 ગુણ્યા 273 ને હા કેન્સલ કોણ થશે? 273 તો કેન્સલ. હવે આ શું થશે બોલો? અંશમાં 4 વડે ગુણો એટલે 400 થાય. છેદમાં 3 છેદમાં આવે તો 1.5 ગુણ્યા 3 એટલે 4.5 થાય ને, એટલે 4000 ભાગ્યા 45 કહેવાય. પેલા પાંચે ભાગ ચલાવી દઈએ. 8 પંચા 40 એટલે 800 ભાગ્યા 9 પંચા 45 આમ થાય ને, હા એટલે 800 ભાગ્યા 9. હવે 9 તો આવડે, 9 અઠ્ઠા 72, 72 8 વધે 80, 9 અઠ્ઠા 72, 8 વધે 80, 9 અઠ્ઠા 72, 888 આવ્યા જ કરશે. 89 લખી શકાય ને, હા આટલા સીસી આવશે. એટલે કયો આન્સર આપેલો છે આપણને? બી 88.9 સીસી. પછી નેક્સ્ટ 13 શું છે? 273 કેલ્વિન તાપમાને અને 2 વાતાવરણ દબાણે રહેલા 5.6 લીટર આદર્શ વાયુમાંથી કેટલા અણુ દૂર કરવામાં આવ્યા? 10⁻23 અણુઓ દૂર કરવામાં આવ્યા. આટલા અણુ દૂર કર્યા. તો બાકી રહેલા વાયુના મોલ, તો પેલા મોલ છે કેટલા એ મેળવવું પડે કે નહીં? હા વાયુ કેટલા તાપમાને છે? 273 કેલ્વિન તાપમાને 2 વાતાવરણ દબાણે ને કદ આપેલું છે ને, હા તો એના પરથી મોલ મળી જશે આપણને. હા આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરીશું ને. PV બરાબર nRT પરથી n ઇઝ ઇક્વલ ટુ PV બાય RT ને, હા n ઇઝ ઇક્વલ ટુ PV બાય RT. P કેટલું છે? 2 વાતાવરણ. V વાયુનું કદ 5.6 5.6 લીટર. R ભાઈ જો તાપમાન નહીં, એ જૂલ પર કેલ્વિન મોલમાં. 0.082 તમે જો દબાણ શેમાં લો છો? વાતાવરણ એકમમાં. અને કદ શેમાં લઈએ છીએ આપણે? લીટરમાં. અને તાપમાન કેલ્વિનમાં. તો R લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં લેવો જોઈએ ને. હા લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં R ની વેલ્યુ કેટલી? 0.0821. પણ હું 0.0821 નહીં, મેં તમને યાદ થિયરી ચલાવી ત્યારે શીખવાડ્યું હતું, યાદ કરજો. 0.0821 કોની વેલ્યુ છે? લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં છે, પણ કોની વેલ્યુ છે? 22.4 ના છેદમાં 273 ની વેલ્યુ છે ને. 22.4 ના છેદમાં 273 લીધું, એ જ કેટલું આવ્યું? 0.0821. તો હું અહીંયા 22.4 ના છેદમાં 273 મૂકી દઉં, બરોબર. તો તાપમાન કેટલું છે પાછું આપણું? 273. તો તમારું સિમ્પ્લિફિકેશન એકદમ સરળતાથી થઈ જશે. 273 273 કેન્સલ. હવે 5.56 ના ડબલ 112 એટલે 11.2 થાય ને, અને એના ડબલ 22.4. તો આ 5.4 ના કેટલા ગણા કહેવાય? બોલો, 4 ગણા કહેવાય ને. 22.4 એટલે 4 ભાગ ચાલશે આ, તો 2/4 એટલે શું આવશે? 2/4 વધે ને, 1/2 થશે. 1/2 જ રહેવા દઈએ. દૂર થતા મોલ. હવે મોલ દૂર થતા અણુઓની સંખ્યા આપી છે ને, એટલે આપણે હવે શું મેળવીએ? દૂર થતા મોલ. વાયુના દૂર થતા મોલ અણુની સંખ્યા પરથી મોલ કઈ રીતે મળશે? ભાઈ મોલ પરથી અણુની સંખ્યા શોધવી હોય તો એવોગેડ્રો અંક વડે ગુણો છો ને તમે. હા તો આપણે અણુની સંખ્યા પરથી મોલ શોધવા છે. શું કરવાનું?
એવોગેડ્રો અંક વડે ભાગીશું ને, એવોગેડ્રો અંક વડે ભાગી એટલે આપણે અહીંયા 6.022 ને બદલે એપ્રોક્સિમેટલી 6.6 જ લઈ લઈએ, બરાબર? 6 લઈએ, પેલું ઓમિટ કરી નાખીએ તો શું આવશે? 1/6 આવશે, હા 1/6. તો બાકી મોલ કેટલા છે? કેટલા? નહીં, બાકી મોલ 1/2 મોલ છે ને, એમાંથી 1/6 દૂર થાય તો 6 લસા આવશે, એટલે અહીંયા 3 વડે ગુણીશું, 3 ઓછા 1 એટલે 2/6 એટલે 1/3. શું આવશે? 1/3 મોલ બાકી રહે. કેટલા આવશે? 1/3. હા બોલો. સર આપણે સર 1/5 પહોંચ્યા બરાબર મૂળ હે 0.5 મૂળ આવ્યા હતા પેલા સર. હા અહીંયા એને સબ પેલા અણુ શોધ નાખો. હા અને પછી એમાંથી 10 ની 3 એટલે એક બાદ કરી નાખો. અણુ બાદ કરી નાખો. ઓકે, પછી મોલમાં ફેરવું થશે તો એનું એ જ ને, કોઈ ફેર નહીં પડે, બરાબર? 0.5 મોલ આવ્યા એટલે એને એવોગેડ્રો અંક વડે ગુણીને અણુની સંખ્યા લખી નાખો. એટલે 6 ગુણ્યા 10 ની 23 વડે ગુણી નાખો તો 3 ગુણ્યા 10 ની 23 ને, એમાંથી શું બાદ થાય? 10 ની 23 બાદ થાય. પેલા 10 ની 23 3 ઓછા 1 2 ગુણ્યા 10 ની 23 ને, પછી એવોગેડ્રો અંક વડે ભાગો તો એ 2/6 એટલે 1/3 જ આવશે, બરાબર? બંધ નળીમાં વાયુનું કદ આપ્યું છે, કેટલું? 0.082 ડેસીમીટર ક્યુબ છે ને, નળીનું કદ છે. ડેસીમીટર ક્યુબ એટલે શું ભાઈ? ડેસીમીટર ક્યુબ લીટર ને ડેસીમીટર ક્યુબ સરખું ને? 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય, ધ્યાનમાં રાખજો, બરાબર? હા, એનું 600 કેલ્વિન તાપમાને લીધેલ મિથેનોલની બાષ્પનું સંપૂર્ણ દહન આપેલું છે, બરાબર? જો શરૂઆતમાં કેટલો મિથેનોલ લેવામાં આવ્યો હોય? 0.01 મોલ લેવામાં આવ્યો હોય તો નળીમાં કેટલું દબાણ થાય? તમને વાયુના મોલ મળી જાય તો દબાણ મળી જશે. તમને મિથેનોલની દહન પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે ને, મિથેનોલનું વિઘટન CH3OH કયા ફોર્મમાં છે? ગેસિયસ ફોર્મમાં. કયા ફોર્મમાં છે? શું મળે છે? CO ગેસ પ્લસ 2H2 ગેસ આમ થાય છે. તમને શરૂઆતના મોલ આપ્યા છે, કોના? મિથેનોલના. 0.01 છે ને, શરૂઆતમાં તો હશે નહીં, એટલે એના મોલ કેટલા લઈએ? 0 ને. પછી અંતિમ મોલ વિઘટન થઈ જાય એટલે અંતિમ મોલ આના કેટલા થશે? 0 ને. એ સંપૂર્ણપણે વપરાઈ જશે, પણ એમાંથી શું ઉત્પન્ન થશે? CO અને H2. તો આપણને સમીકરણ શું દર્શાવે છે? એની તત્વ યોગમિતિ શું કહે છે? કે 1 મોલ મિથેનોલ વપરાય તો શું ઉત્પન્ન થાય? 1 મોલ CO અને 2 મોલ H2 ને. તો 0.01 મોલ મિથેનોલ વપરાય તો આ કેટલો ઉત્પન્ન થાય? 0.01 અને આ કેટલો એનો ડબલ એટલે 0.02 મોલ થાય ને. આ ખ્યાલ આવ્યો તમને? ઓકે, હવે તો કુલ મોલ કેટલા થયા? હવે આપણે અંતમાં કુલ મોલ કેટલા થયા? 0.01 પ્લસ 0.02 એટલે 0.03 આવ્યા. હવે દબાણ શોધવાનું છે તો આદર્શ વાયુ સમીકરણ P પરથી P બરાબર nRT/V. રેડી? n કેટલા છે? 0.03. R ની વેલ્યુ
જો તમને કદ સેમ આપ્યું છે વી મીટર 0.082 આપેલું છે ને લીટર, હા તો આર ની વેલ્યુ 0.0821 આવે લીટર વાતાવરણ પર કેલ્વિન મોલ, એમાં 1 અવગણી નાખીએ ચાલે ને, અને તાપમાન કેટલું આપ્યું છે 600 કેલ્વિન. રેડી? તો અહીંયા 0.02 એટલે 0.082 તો કેન્સલ થઈ જશે. હવે આ શું થાય 6 ગુણ્યા 3, બંને 0 આને આપી દઈએ તો 6 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 18 વાતાવરણ આવશે, હા કારણ કે પેલું લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં લીધું ને એટલે 18 વાતાવરણ આન્સર આવશે આપણો. બરાબર, બી ઓપ્શન. પછી નેક્સ્ટ છે 15. શું આપેલું છે? બે જુદા જુદા વાયુનો મોલર ગુણોત્તર આપેલો છે n1 જેમ n. એટલે એક વાયુના મોલ n1 હોય તો બીજાના મોલ n2 હોય. તો નીચેનામાંથી શું n1 જેમ n2 હોવું જરૂરી નથી? સમાન T અને P એ તેના કદનો ગુણોત્તર. હવે P અને T સમાન હોય તો સમાન P અને T માટે શું થાય? બોલો. V ચલે છે n થાય, PV બરાબર nRT. PV બરાબર nRT લખીએ તો V ચલે છે n ને, હા તો V1 upon V2 શું થાય? n1 upon n2 થાય ને. હા તો પેલો ઓપ્શન તો આવે નહીં. શું સમાન હોવું જરૂરી નથી એવું કીધું છે ને, આ તો સમાન હોઈ શકે ને, હા એટલે એ ઓપ્શન નહીં આવે આપણો. બરાબર. હવે બી ઓપ્શન ચેક કરીએ. અણુઓની સંખ્યાનો ગુણોત્તર. અણુઓની સંખ્યાનો ગુણોત્તર કોના બરાબર હોય? મોલના ગુણોત્તર બરાબર. બરાબર ને? અણુઓની સંખ્યાનો ગુણોત્તર કોના ગુણોત્તર બરાબર હોય? મોલના ગુણોત્તર બરાબર હોય. એટલે એ n1 upon n2 થશે ને. હા સી મિશ્રણમાં આંશિક દબાણ. ભાઈ આંશિક દબાણ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે બોલો. મોલ અંશ ગુણ્યા પી ટોટલ. હા પી ટોટલ એ તો બરાબર છે, એ અલગ વસ્તુ છે. પણ મિશ્રણમાં આંશિક દબાણની વ્યાખ્યા એવી હતી સમાન તાપમાને અને સમાન કદ ધરાવતા પાત્રમાં મિશ્રણમાંના વાયુ જેટલો જ વાયુ લેવામાં આવે ત્યારે વાયુ દ્વારા દર્શાવતું દબાણ. તો આંશિક દબાણ જ્યારે લઈએ છીએ ને, આંશિક દબાણ ત્યારે આપણે P અને V અચળ રાખીએ છીએ ને. P ને V અચળ થાય કે નહીં? તો P ચલે છે n આવે કે નહીં? PV બરાબર nRT, એમાં V અચળ T અચળ, R પણ અચળાંક છે એટલે V ચલે છે n, તો P1 upon P2 શું થશે આવા કેસમાં પણ? બોલો. n1 upon n2 થાય ને, એટલે એ પણ થાય, પણ તેની ઘનતા સરખી નહીં થાય. ઘનતાનો ગુણોત્તર મોલના બરાબર ગુણોત્તર બરાબર ન થાય, કારણ કે વાયુની ઘનતા અણુભારના સમપ્રમાણમાં હોય ને. વાયુ અલગ અલગ હોય તો અણુભાર અલગ અલગ હોઈ શકે. બરાબર, એટલે મોલના ગુણોત્તર બરાબર નહીં થાય. તો આપણો આન્સર કયો આવશે? ડી. ડી સમાન થશે નહીં. નેક્સ્ટ, એક વાયુની બાષ્પ ઘનતા 11.2 છે, તો એસટીપી 1 ગ્રામ વાયુ દ્વારા રોકાતું કદ. બોલો, બાષ્પ ઘનતા કેટલી છે? 11.2 તો એના પરથી શું મળે? આણ્વીય દળ. આણ્વીય દળ મળી જાય. હા 11.2 ગુણ્યા આણ્વીય દળ શું થાય? 11.2 ગુણ્યા 2 ને, ગુણ્યા 2 હા એટલે 22.4 થશે. 22.4. બરાબર. હવે આપણે કદ શોધવાનું છે. 1 ગ્રામ વાયુ દ્વારા રોકાતું કદ ક્યારે? એસટીપી.
એસટીપી આવે એટલે ટી ને પી તો ફિક્સ થઈ ગયું ભાઈ. હા વાયુનું વજન આપેલું છે તો પીવી આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ તો પીવી બરાબર એનઆરટી પણ એન એટલે ડબલ્યુ અપોન એમ થાય ને, વજન જ હા કારણ કે વજન આપેલું છે તો કદ શોધવાનું છે. બોલો વી શું થશે? ડબલ્યુઆરટી અપોન પીએમ હે ને. આમાં બસ વેલ્યુ એપ્લાય કરવાની છે. ડબલ્યુ કેટલું? 1 ગ્રામ. આર ની વેલ્યુ દબાણ આપણે વાતાવરણમાં લેવાનું છે. એસટીપી એક વાતાવરણ. વાયુનું આણ્વીય દળ 22.4 આવ્યું. એસટીપી છે એટલે તાપમાન 273 કેલ્વિનમાં લેવાનું છે. તો આર ની વેલ્યુ ક્યાં એકમમાં લઈશું આપણે? લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં. આન્સર લીટરમાં આવશે ને? હા લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં આર ની વેલ્યુ કેટલી? 2 લેવાની 2 તો કેલરી પર કેલ્વિન મોલમાં. કેલરી પર હા બોલો લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં કેટલી? નહીં 0.0821 નહીં 22.4 ના છેદમાં 273 બરાબર આવડી ગયું ને? હા 0.0821 ની વેલ્યુ છે ને 22.4 ના છેદમાં 273. બોલો કેલ્ક્યુલેટર ની જરૂર પડે નહીં. 22.4 કેન્સલ. કેટલું આવી જશે? 1 લીટર આવશે. કેટલો હશે? 1 લીટર. બરાબર એ ઓપ્શન. સર હા બોલો. સર આપણે સર આ 22.4 આયા આણી દર બરાબર હા એને સર ડાયરેક્ટ એમ કરી નાખવાનો તો હા ચાલે. 22.4 ગ્રામે 22.4 લીટર તો હા. 1 ગ્રામે કેટલા બરાબર ડાયરેક્ટ થાય ને એ રીતે થાય. તમે સીધું સિદ્ધાંત પરથી પણ એ આઈડિયા હોવો જોઈએ. બરાબર ને? 22.4 લીટર આણ્વીય દળ આવ્યું. આણ્વીય દળ જેટલું દળ એટલે 1 મોલનું દળ અને 1 મોલનું એસટીપી એક જ 22.4 લીટર. નો મતલબ 22.4 ગ્રામ વાયુ હોય એનું કદ 22.4 લીટર થાય. આણ્વીય દળ 22. 1 ગ્રામનું કેટલું? 1 લીટર. પછી 17 273 કેલ્વિન તાપમાને અને 76 સેન્ટીમીટર ઓફ એચજી દબાણે એક વાયુના 1.786 ગ્રામનું કદ 1 લીટર છે. તો વાયુ કયો હશે? તાપમાન 273 કેલ્વિન છે. પી કેટલું છે ભાઈ? 76 સેન્ટીમીટર ઓફ એચજી ને હા એટલે 760 મિલીમીટર ઓફ એચજી થાય. હા એટલે એક વાતાવરણ થાય ને. એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર ઓફ એચજી લઈએ છીએ આપણે. હા હવે શું શોધવાનું છે આપણે? આણ્વીય દળ બોલો વાયુ કયો હશે એ શોધવું હોય તો આણ્વીય દળ મળે ને. હા બીજું શું આપ્યું છે તમને? વજન વજન આપ્યું છે તો સૂત્ર પીવી બરાબર એનઆરટી એન ને બદલે ડબલ્યુ એમ મુકાય ને. ડબલ્યુ બાય એમ. હા તો એમ બરાબર શું થશે? ડબલ્યુઆરટી બાય પીવી થશે ને. હા ડબલ્યુ ની વેલ્યુ કેટલી છે? 1.786. આર આર ની વેલ્યુ પી આપણે એક વાતાવરણ લેવાનું છે. વી કેટલું છે? એક વાયુનું કદ 1 લીટર છે ને. 1 લીટર છે અને ટી કેલ્વિનમાં લેવાનું છે 273 કેલ્વિન. તો આર ની વેલ્યુ ક્યાં એકમમાં લઈશું? લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં ને. કેટલી આવે? 0.0
0.0821 પણ એને 82. બદલે આપણે શું મૂકીશું 22.4 22.4 ના છેદમાં 273 273. 273 કેન્સલ થઈ જશે હા બરાબર 22.4 છેદમાં 273 73. એમાં 273 કેન્સલ હવે આનું મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું આવડે હા ગુણાકાર કરો તો કેટલો આન્સર આવે છે 22.4 ગુણ્યા 1.786 બોલો 40 સમથિંગ આવે છે 40 આવે છે હા એટલે એપ્રોક્સિમેટલી 40 ગ્રામ પર મોલ આવ્યું આણ્વીય દળ હા હવે તમને ઓપ્શન આપેલા છે એમાં જોવાનું 40 આણ્વીય દળ કોનું છે પહેલો ઓપ્શન કયો છે 2 મિથાઇલ પ્રોપેન આપેલું છે ને હા 2 મિથાઇલ પ્રોપેન એટલે આઇસોબ્યુટેન કહેવાય 2 મિથાઇલ પ્રોપેન આમ થશે આનું આણ્વીય દળ કેટલું થશે C4H10 એટલે 12 ચોક 48 ને 10 58 આવશે આપણે 40 આવ્યું ને એટલે પહેલો ઓપ્શન નહીં આવે સેકન્ડ ઓપ્શન કયો છે પ્રોપેન પ્રોપેન એટલે CH3 CH2 CH3 12 તેરી 36 36 ને 8 44 ના એ પણ નહીં આવે ને ના ત્રીજું છે પ્રોપાઇન CH3 C ટ્રિપલ બોન્ડ CH આમ થાય ને પ્રોપાઇન હા તો આમાં 12 તેરી 36 ને 4 40 આવી જશે હા એટલે કયો આન્સર આવશે પ્રોપાઇન અને ફોસ્જીન ને ઓળખો છો હા નથી ઓળખતા ઓળખીએ છે એ કે મારો કઝિન છે તે ઓળખે હા બરાબર COCl2 એટલે ફોસ્જીન એનું આણ્વીય દળ તો વધી જશે ને આ 71 ને 28 એટલે 99 થશે બરાબર ચલો નેક્સ્ટ અચળ તાપમાને ને દબાણે શું આપેલું છે 80% 100 મિલી ફોસ્જીન છે એનું CO અને Cl2 માં વિઘટન થાય ત્યારે કદનો ફેરફાર કેટલો હવે ફોસ્જીનની સાંદ્રતા કેટલી આપી છે 80% ફોસ્જીન છે ને હા અને દ્રાવણનું કુલ કદ કેટલું લીધું છે 100 મિલી એનો મતલબ 100 મિલી મિશ્રણમાં ફોસ્જીનનું કદ કેટલું 80 મિલી થાય ને 80% છે 100 મિલી મિશ્રણમાં 80% ફોસ્જીનનું કદ કેટલું છે 80 મિલી હોય કેટલું હોય 80 મિલી હવે ફોસ્જીન એટલે COCl2 ગેસિયસ ફોર્મમાં છે એ વિઘટન પામે તો CO ગેસ પ્લસ Cl2 ગેસ થાય હવે શરૂઆતનું કદ કેટલું છે આનું 80 મિલી છે ને આ તો હોય નહીં અંતિમ કદ કેટલું થાય આ સંપૂર્ણપણે વિઘટન થઈ જાય કે નહીં અને આ જો વાયુરૂપ પ્રક્રિયા માટે કદથી ફેરફાર એ મોલથી ફેરફાર બરાબર હોય આનો 1 મોલ વપરાય તો આ બંનેના 1 મોલ ઉત્પન્ન થાય છે કે નહીં તો આનું 80 મિલી કદ વપરાય તો આ બંને કેટલા ઉત્પન્ન થાય 80 એટલે 80 અને આ પણ 80 મિલી ઉત્પન્ન થાય ને 80 હતું એ વપરાઈ ગયું ને 80 ને 80 160 થયું તો કદનો ફેરફાર 80 નો થાય ને કદનો ફેરફાર અંતિમ કદ કેટલો થયો 80 પ્લસ 80 એટલે 160 ને અને મૂળ કેટલું હતું 80 એ બાદ કરી નાખ્યું તો કદનો ફેરફાર કેટલો કહેવાય 80 મિલી નો ફેરફાર થાય કેટલો 80 મિલી 80 મિલી વધે પાછું બરાબર વધ્યું ને કદ પછી 19 શું આપ્યું છે એક પાત્ર ચોક્કસ તાપમાને અને દબાણે નાઇટ્રોજન વાયુથી ભરેલું છે
વાયુનું દળ કેટલું છે? 0.6 ગ્રામ છે. એટલે નાઇટ્રોજન વાયુ છે એનું દળ કેટલું છે? આ N2 વાયુ છે અને બીજો અજ્ઞાત વાયુ છે એ આપણે જાણતા નથી. નાઇટ્રોજન વાયુના દળને આપણે W1 કહીએ તો 0.6 ગ્રામ છે અને પછી એ જ પાત્રને બીજા વાયુથી ભરવામાં આવ્યું અને સમાન તાપમાને ને દબાણે, બરાબર? બીજા પાત્રથી ભરવામાં આવ્યું તો શું થાય? એનું દળ કેટલું છે? 0.73 ગ્રામ. તો એ વાયુ કેવો હશે એવો પ્રશ્ન છે. પ્રશ્ન સમજાયો? હા અજ્ઞાત વાયુ શોધવાનો છે. તો એનું આણ્વીય જો અહીંયા પાત્ર એનું એ જ છે હા એટલે કદ તો બદલાતું નથી, દબાણ પણ એ જ છે હા અને તાપમાન પણ એ જ છે. તો હા. મોલ સરખા હોય કે નહીં? એટલે સમાન પી વી અને ટી માટે શું લખી શકાય? N1 = N2 લખાય. હા પણ મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. દળના છેદમાં આણ્વીય દળ. W1/M1 = W2/M2 લખી શકીએ, બરાબર ને? હા હવે વેલ્યુ એપ્લાય કરીએ. આનું દળ કેટલું છે? 0.6 છેદમાં N2 નું આણ્વીય દળ 28 ને? આપણે 1 કોના માટે લીધું છે? N2 માટે, બરાબર? હા = આ 0.73 છેદમાં M2 ને? M2 શું થાય? 73 ગુણ્યા 28 ના છેદમાં 60. 0.73 ના છેદમાં 0.6 એટલે 73 ના છેદમાં 60 થાય ને? 15 ચોક 60. બરાબર ને? 15 ચોક 60 અને 7 4 28 થશે. 15 ચોક 60 અને 7 4 28. એટલે પેલા 7 વડે હવે ગુણાકાર કરી નાખીએ. કેટલો આવશે? 7 તેરી 21 ના 1 વધ્યા 2, 49 ને 2 51, 511 આવે ને? ભાગ્યા 15. 15 તેરી 45 આવશે. 51 માંથી 45 જાય તો 6, 60. 15 ચોક 60 એટલે એપ્રોક્સિમેટલી 34 આવશે ને? તો કોનું આણ્વીય દળ 34 થશે? આ NH3 નું તો 17 થાય, ક્લોરીન નું 71 થાય, NO નું 14 ને 16 30 થાય, PH3 નું 31 ને 3 34 થાય ને? એનું પરમાણુ દળ 31. એટલે શું આવશે? PH3. NT 27°C તાપમાને ખુલ્લો ફ્લાસ્ક હવા ધરાવે છે. તો તેને કયા તાપમાને ગરમ કરવું જોઈએ કે જેથી એમાંથી ત્રીજા ભાગની હવા દૂર થાય? ત્રીજા ભાગની હવા દૂર થાય એટલે ત્રીજા ભાગના મોલ દૂર થાય. અત્યારે મોલ આપણે એના N1 બરાબર N છે એવું ધારીએ. તો ત્રીજા ભાગની હવા દૂર થાય તો N-N/3 મોલ વધે ને? એટલે કેટલા આવે? 2N/3 મોલ વધે. બરાબર? પાત્ર પર અચળ બાહ્ય દબાણ લાગુ પડે છે. અહીંયા તાપમાન T1 300 કેલ્વિન છે, 27°C. અંતિમ તાપમાન T2 આપણે શોધવાનું છે. કયા તાપમાન સુધી ગરમ કરવું જોઈએ કે ત્રીજા ભાગની હવા દૂર થાય? બોલો. P ને V તો અચળ છે ને? પાત્ર ખુલ્લું છે એટલે વાતાવરણનું અચળ બાહ્ય દબાણ લાગુ પડે અને પાત્ર એનું એ જ છે એટલે કદય બદલાતો નથી. એટલે P તથા V અચળ હોવાથી T અને N વચ્ચે શું સંબંધ આવે? N ચલે છે 1/T. N ચલે છે 1/T ને? તો શું થાય? N1/N2 શું થાય?
N1 T1 બરાબર N2 T2. અથવા N1 upon N2 બરાબર T2 upon T1 થાય ને વ્યસ્ત સંબંધ હા આમ થાય. હા હવે આમાં આપણે વેલ્યુ એપ્લાય કરવાની છે. બોલો શું કરીશું? N1 કેટલા? N. આ 2/3n. 2/3n ને હા અથવા 2n/3. n upon 2n/3 is equal to T2 છેદમાં કેટલું છે 300 ને હા n તો કેન્સલ તો T2 શું થશે 300 સામે જશે 300 ગુણ્યા 3/2. 300/2 એટલે 150 ગુણ્યા 3 450 કેલ્વિન આવશે. આન્સર શેમાં આપેલો છે અનસેલ્સિયસમાં ને એટલે 450 માઇનસ 273 અનસેલ્સિયસ કેટલો આવશે 10 માંથી 3 જાય 7 4 14 માંથી 7 177 અનસેલ્સિયસ આવશે ને હા 177 અનસેલ્સિયસ બરાબર. ઓકે આ એક સોલ્વ કરાવી દો 21 હા શું છે ઇલોડિયા એ પાણીની શેવાળ છે જે પાણીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપી છે કઈ 6CO2 પ્લસ 6H2O લિક્વિડ છે gives C6H12O6 પ્લસ 6O2 આમ છે ને તો HTP 112 મિલી ઓક્સિજન મુક્ત કરવા જરૂરી CO2 નું દળ. અહીંયા CO2 ના શું આપેલા છે તમને અહીંયા આ સમીકરણ પરથી શું કહી શકાય કે તમારે 6 મોલ ઓક્સિજન મુક્ત કરવો હોય તો CO2 કેટલો જોઈએ 6 મોલ જોઈએ. હા તો આપણે એનો મતલબ એમ થાય કે આપણે 1 મોલ ઓક્સિજન જોઈતો હોય તો CO2 કેટલો જોઈએ 1 મોલ. પણ CO2 નું કદ આપ્યું છે તમને O2 નું કદ આપ્યું છે જુઓ અને CO2 નું વજન ગણવાનું છે ને તો આના 1 મોલ નું કદ લખીએ અને આના 1 મોલ નું વજન મિલીલીટરમાં 1 મોલ નું HTP એ કદ કેટલું થાય 22,400 મિલી ને ત્યારે આ કેટલો જોઈએ 44 ગ્રામ. કેટલો જોઈએ 44 ગ્રામ ને તો આપણે કેટલો જોઈએ છે હવે 112 મિલી. કેટલો ઓક્સિજન જોઈએ છે 112 મિલી આ કેટલો જોઈએ તો શું આવશે 44 ગુણ્યા 112 છેદમાં 22,400 ને હવે 112 દુ 224 થાય તો આ 200 આવે ને અહીંયા 200 એ ભાગ ચાલે 2 0 છે એટલે 44/200 એટલે 22/100 એ કેટલા આવશે 0.22 ગ્રામ આવશે